ગુજરાત પર આવી રહી છે એક મોટી આફત અને એ પણ વરસાદ રૂપે તો હશે, પરંતુ ગુજરાત નહીં ઘણી દૂરથી આવી રહી છે। ક્યાંથી આવી રહી છે તે આપને જણાવીશું, મેપના માધ્યમથી સમજાવીશું। બંગાળની ખાડીમાં એક જોરદાર સિસ્ટમ સક્રિય થઈ રહી છે, ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડિપ્રેશન એટલું મજબૂત છે કે ગુજરાત પર તેની અસર થશે। હજારો કિલોમીટર દૂર આ એક સિસ્ટમ બનેલી છે અને એ સિસ્ટમ આ વંટોળ એ પ્રકારનું જોરદાર છે કે ધીરે ધીરે તે ઓડિશાના જે તટીય વિસ્તારો છે ત્યાં તો તે ટકરાશે જ, પરંતુ ત્યાંથી સીધું જ તે આવશે ગુજરાત તરફ। એટલે લગભગ 21-22 જુલાઈની આસપાસ એ પ્રકારે સક્રિય થશે કે ગુજરાત પર એક મોટી આફત રૂપે આવી શકે છે અને જોરદાર વરસાદ લાવી શકે છે, પૂર આવી શકે, જોરદાર પાણી ભરાઈ જાય અલગ અલગ વિસ્તારોમાં। તે પ્રકારની આ સિસ્ટમ છે અને 21-22 જુલાઈની આસપાસ આ સિસ્ટમ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તે ફરવાની છે। ડિપ્રેશન જે છે થયેલું છે તેની અસર ગુજરાત પર જોવા મળશે અને ગુજરાતની આસપાસના પણ જે રાજ્યો છે તેને ટકરાતી આ સિસ્ટમ આવશે। અમદાવાદમાં તો ભારે વરસાદ એટલે કે તૂટી પડશે વરસાદ, એટલો બધો આ વરસાદ અહીંયા આવશે કે પાણી ભરાઈ જશે। કારણ કે સામાન્ય વરસાદમાં આપણે જોતા હોય છે કે અમદાવાદમાં લગભગ 2-3 ઇંચ વરસાદ વરસે તો પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય છે અને સમજો કે 21-22 તારીખની આસપાસ જો આ પ્રકારે વરસાદ વરસ્યો, આ જે સ્થિતિ જોવા મળી રહી છે અને આ પ્રકારની સ્થિતિ જો એ તારીખે રહેશે તો લગભગ અમદાવાદ ડૂબી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। સાબરમતી નદીમાં પૂર આવે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને ફક્ત અમદાવાદની અસર નહીં થાય, ઉત્તર ગુજરાતને પણ અસર થશે। આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જિલ્લાઓને અસર થશે। દક્ષિણ ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો કે વ્યારા, સુરત, વલસાડની આસપાસ, ડાંગની આસપાસ પણ એક જોરદાર સિસ્ટમ અહીંયા પણ તેને અસર કરવાની છે। એટલે આ વિસ્તારોમાં પણ પૂર આવી શકે છે, અમદાવાદમાં જોરદાર વરસાદ વરસી શકે છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો પણ પાણી થઈ શકે છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ તેની જોરદાર અસર વર્તાશે। કંઈ કે આ પ્રકારની સિસ્ટમ જે બે બંગાળથી આવી રહી છે, બંગાળની ખાડીમાંથી આવી રહી છે અને આ રીતે કંઈક અસર કરશે। એટલે કે લગભગ 21, 22, 23 અને 24 લગભગ આ 3 થી 4 દિવસ એવા હશે કે ગુજરાતમાં મેઘો બરાબરનો જામશે અને બરાબરની તે અસર કરશે, પાણી કરી દેશે, પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય। નદીઓ બે કાંઠે તો થઈ રહી છે, નદીઓમાં પૂર આવી જાય અને આ સાથે અનેક વિસ્તારો પ્રભાવિત થાય તે પ્રકારની પરિસ્થિતિ છે। માટે તંત્ર પણ જો જોતું હોય તો પછી આ મેપને જોઈ લે, કારણ કે આની અસર જો કદાચ થાય, આ સિસ્ટમ એ પ્રકારની રહેશે તો જોરદાર અસર કરશે તે વાત નક્કી છે। માટે ફરી એક વખત કહી રહ્યા છે, એ તારીખ આપ નોંધીને રાખશો, એ તારીખ છે 21-22 જુલાઈ। આ 2 દિવસ લગભગ એવા હશે કે ગુજરાતનો કદાચ એક પણ જિલ્લો હશે, એક પણ વિસ્તાર હશે તે કદાચ કોરો નહીં રહે ને મધ્ય ગુજરાત, અમદાવાદને મોટી અસર કરશે તે વાત આ મેપ પરથી ચોક્કસ લાગી રહી છે।